ગામે પધાર્યા। જીકિયારી ગામ, ચકમપર ગામ, ખરડા ગામ, ભાકડા ગામ, આંદેણા ગામ, નીચી માંડલ ગામ, ઊંચી માંડલ ગામ, સનાડા ગામ 8 ગામના ખેડૂતોએ આવી અને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હોય કે આ ખેડૂત ઉપર આપદા આવી અને સમગ્ર પાક નાશ પામ્યો છે। તો અમારા ખેડૂતની એક જ માંગ છે કે સમગ્ર સંપૂર્ણ દેણા માફ કરે ત્યારે જ ખેડૂત બેઠો થઈ શકશે। આ સરકાર ધારે તો બધું પણ કરી શકે। એ કાલે ને પરમ દિવસે સરકારે જાહેરાત કરી કે વોડાફોન કંપનીના 8,500 કરોડ રૂપિયા માફ કર્યા અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ઇજાજત આપી દીધી છે કે તમે કરી શકો। તો ખેડૂતને 50,000 કરોડ દેવા પડે તો એમાં કઈ એને તકલીફ નથી। બીજું કે ખેડૂતને જ્યારે નુકસાની આવે ત્યારે આ સરકાર શ્રી એમ કહે છે કે અમારે સર્વે કરવાના છે। હમણાં મોરબી જિલ્લાના અંદર એક ગામની અંદર ખેડૂત કે કોઈ પણ વ્યક્તિ એના ઘરમાં ગાંજો વાવ્યો હતો તો ઈ પકડી પાડ્યો હતો, પણ આ ખેડૂતની જે નુકસાની રહી એ ગોતી નથી આપતા। તો દરેક ખેડૂતની એક જ અવાજ છે કે અમારું દેણું ભરે અને જો આ 8 દિવસની અંદર દેણા માફ નહીં થાય તો સરકારશ્રીને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ચલાવશું। ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ એવડી રેલી, કિસાન રેલી, સમગ્ર કિસાન પરિવાર ગાંધીનગરમાં ધામા નાખશું। આ ખેડૂતોએ ખૂબ મત આપ્યા, 31 વર્ષથી શાસન કરે, અમે ક્યારે પણ માંગ્યું નથી। પહેલી વખત અમારા ઉપર આપદા આવી, અમે પહેલી વખત માગી રહ્યા। તો સરકારશ્રીને ખૂબ વિનંતી કરી કે અમારા દેણા માફ કરો। બાકી જો આ ખેડૂત ખૂબ મત આપીને તમને બેહારી શકતી હોય તો ફેંકી પણ। અમારી રજૂઆત આજે એક ખેડૂત વતી હતી કે મોરબી જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થયો છે એને લીધે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। એટલે ખેડૂત અત્યારે બેહાલ જેવી પરિસ્થિતિમાં છે। આજે ખેડૂતને જે 5 આંગળીએ પુણ્ય કરવા વાળો ખેડૂત આજે લાચાર થઈને બેઠો છે। એટલે સરપંચ એસોસિએશને આજે અમે નક્કી કરી ખેડૂતને સાથે રાખી સરકારશ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે ખેડૂતના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ। જૂની વીમા યોજના જે છે તે ચાલુ કરવી જોઈએ અને અત્યારે તાત્કાલિક જે રાહત પેકેજ છે એ હેક્ટરે 50,000 રૂપિયા જેવી અમારી માંગણી છે કે ખેડૂતને 50,000 રૂપિયા એક હેક્ટરે અને જે હેક્ટરની મર્યાદા છે એ પણ દૂર કરવી જોઈએ એવી અમારા સરકારશ્રી પાસે અમારી માંગણી છે। એટલે આ મીડિયા વતી આપ શ્રી સરકારશ્રી પાસે અમારી રજૂઆત પહોંચાડો એવી અમારી તમારી પાસે માંગણી છે। પાક તો આમ જોવો ને તો સંપૂર્ણ નાશ જેવી પરિસ્થિતિ છે અને ખેડૂતને જે પાલો કીએ, પાલો એટલે કે જે ઘાસચારા માટે ઉપયોગ થાય એ પણ ઉપયોગમાં આવે એમ નથી। ખેડૂતને એમ હતું કે પશુપાલન થકી એમ કે જીવન રોજગાર અમારું ચલાવી લઈશું, પણ આજે ખેડૂતને નિર્ણય નાખવા માટે જે પાલો હોય એ પણ આખો કાળો પડી ગયો અને ખાઈ શકે પશુ એવો રીયો પણ નથી। એટલે અમે સરકારશ્રી પાસે આજે ખેડૂતનો દીકરો કોઈ દિવસ માગતો નથી, આજે એના હતી અમે સરકારશ્રી પાસે માગવા ગયા છીએ ખેડૂતનું દર્દ જોઈને। એટલે અમારા સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આ ખેડૂતને તમે કંઈક આપો તો જગતનો તાત કંઈક ઉભો થશે। પણ છું અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને 100% નુકસાન પામ્યું છે, જે અમને પૂરેપૂરું દેણું માફ કરી દે સરકાર, બસ અમારી એ જ આશા છે, બીજું કાંઈ નથી। જો બિહારમાં જો દેણું માફ કરી શકતી હોય ગઠબંધન વાળી સરકાર તો અહીંયા ગુજરાતમાં કેમ નહીં? બસ એ જ મારી માંગ છે। જય જવાન જય કિસાન।